નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત ભાયલી ગામે વાર્ષિક શિબિરની પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાયો। વડોદરાના કોટા વિસ્તારમાં આવેલ મહિલા મહાવિદ્યાલય વડોદરાના એનએસએસ વિભાગ દ્વારા વાર્ષિક શિબિરનું આયોજન ભાયલી ગામમાં બળિયા દેવ મંદિરે કરવામાં આવ્યું હતું, જેનો પૂર્ણાહુતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। કાર્યક્રમના અધ્યક્ષ કોલેજના આચાર્ય ડોક્ટર પ્રદીપ જોશી સાહેબ તથા મુખ્ય મહેમાન તરીકે ભાયલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ એનઆર કાદવલા મેડમ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ કાર્યક્રમમાં ભાયલી પોલીસ સ્ટેશનના એએસઆઈ, પોલીસ સ્ટેશનનો સમગ્ર સ્ટાફ અને તેમના ગામના આગેવાનોએ પોતાની હાજરી આપી હતી। વિશેષમાં વેદ બીએસડબલ્યુ કોલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાનેથી પ્રદીપ જોશી સાહેબે એનએસએસની આ 7 દિવસની શિબિરની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને શિબિર દરમિયાન વિદ્યાર્થીનીઓએ કરેલી કામગીરીની પ્રશંસા કરી હતી। ઉપસ્થિત મહેમાનોએ પણ પોતાના વિચારો રજૂ કરી વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરી હતી અને કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો દ્વારા પણ એનાયત કરવામાં આવ્યા હતા। વાર્ષિક શિબિરના સમાપન સમારોહમાં એનએસએસ પ્રોગ્રામ કોઓર્ડિનેટર ડોક્ટર હિરલબેન પટેલ તથા સહકન્વીનર ડોક્ટર મહેશ ચૌહાણ અને મહિલા મહાવિદ્યાલય વડોદરાનો સમગ્ર વહીવટી અને શૈક્ષણિક સ્ટાફે ઉપસ્થિત રહી વિદ્યાર્થીનીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ગુજરાતી વિભાગના અધ્યાપિકા વર્ષાબેન પંડ્યાએ કર્યું અને આભાર વિધિ હિન્દી વિભાગના અધ્યક્ષ ડોક્ટર ધનવિદ્યાબેને કરી હતી અને ડોક્ટર હિરલબેન પટેલે પણ શિબિરની શરૂઆતથી લઈને તેની પૂર્ણાહુતિ સુધીમાં કોઈક ને કોઈક રીતે સતત મદદ કરીને આ 7 દિવસીય શિબિરને સફળ બનાવવામાં ફાળો આપનાર તમામ નામ્યા નામી સર્વેનો ખૂબ જ હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને ભાયલી ગામ મુકામે યોજાયેલ એનએસએસની આ વાર્ષિક શિબિર વિદ્યાર્થીનીઓ, ગ્રામજનો, ગામના દાતાશ્રીઓ, ઉપસ્થિત વિશેષ મહેમાનો વિશેષ સહકારથી સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી। આપણે મહિલા મહાવિદ્યાલય વડોદરા એનએસએસના ઉપક્રમે આજે ભાયલી ગામે અમે વાર્ષિક શિબિરનો સમાપન સમારોહનો કાર્યક્રમ રાખ્યો હતો અને અમારા પ્રિન્સિપાલ ડૉક્ટર પ્રદીપભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ થયો। એમાં રોજે રોજ અમે જે સમાજના પ્રશ્નો છે, જેમ કે સ્વચ્છતા જાળવવી, જળ સંચય, વૃક્ષારોપણ, બેટી બચાવો, બેટી પઢાવો, પછી કોઈ પણ રોગ હોય તો એના વિશે માહિતી, જેમ કે કેન્સર છે, એઇડ્સ છે, કોરોના, એ બધા વિશે પણ આ એનએસએસ જે છે અમારું એકમ એ બધા વિશે કામ કરે છે। બીજું કે સૌથી પહેલા દિવસે તો મેં ગામમાં રેલી કાઢી અને આ રેલીમાં અમારો ઉદ્દેશ્ય આ જ હતો કે અત્યારે આ બધી જે સમાજને તાતી જરૂરિયાત છે, જ્યાં ને ત્યાં પાણી ઢોળતા હતા લોકો, કે જ્યાં જે ત્યાં પહેલાં તો પાણી બચાવો સૂત્રનો અમારે ઉપયોગ કરવો પડ્યો અને આખા ગામડામાં અમે આ રેલી કાઢી એટલે ગામમાં જાગૃતિ ફેલાવવાનું પણ અમારી જે ટીમ છે એનએસએસ એણે આ કાર્ય કર્યું। પછી અમે એક દિવસ યોગવાળાને બોલાવ્યા, એમણે પ્રાણાયામ, યોગ, પછી મેડિટેશન કરવું જરૂરી છે એના વિશે માહિતી આપી। શી ટીમને બોલાવવામાં આવી, શી ટીમે બહેનોના જે પ્રોબ્લેમ છે એના વિશે માહિતી આવી, કેવી રીતે સ્વ બચાવ કરવો, કયા નંબર પર તમારે કોન્ટેક્ટ કરવો, ઘરની બહાર નીકળો અને તમારો ફોન કદાચ પડી ગયો તો મેડમે એવી પણ સલાહ આપી કે તમે લાઈવ લોકેશન મૂકી દો 8 કલાક 6 કલાક, એટલે કંઈ પણ મિસપ્લેસ થાય તમારા ઘરના તમારો કોન્ટેક્ટ કરે તો જ્યાં ફોન છે ત્યાંથી તમારું લાઈવ લોકેશન મેળવી શકે। પછી એની સાથે ટ્રાફિક અવેરનેસમાં અમે પરમાર સાહેબને બોલાવેલા। આજકાલ બહુ જ બધા એક્સિડન્ટ થઈ રહ્યા છે આપણા વડોદરામાં, તો ટ્રાફિક અવેરનેસ વિશે પણ એમણે બહેનોને સરસ માહિતી આપી અને ટ્રાફિકની સાથે સાથે બીજું શું સાચવવાનું, જેમ કે હેલ્મેટ પહેરવી જરૂરી છે। 3 સવારી બહેનો બહુ જાય છે એટલે એક્સિડન્ટ થાય છે તો એનો 100 રૂપિયા દંડ, કોઈ પણ ગાડી હોય તેની પર બ્લેક ફિલ્મ ન હોવી જોઈએ। આ રીતે એમણે વિવિધ માહિતી એમણે પણ અમને આપી। એની સાથે પછી ધર્મ, અર્થ, કામ, મોક્ષ જે આપણે ખરેખર જીવનમાં ઉતારવા જેવું છે એના વિશે પણ અમે લલિતાબેન અને પૂર્ણાબેનને બોલાવેલા। એક જાગરિકા નામની સંસ્થા છે, એમાં આ બહેનો જે આપણા જે સનાતન મૂલ્યો છે એના વિશે એ લોકો કામ કરે છે, તો એ બહેને પણ અહીંયા આવીને અમારી બહેનોને સરસ રીતે વાત કરી અને માર્ગદર્શન સારી રીતે આપ્યું। એ સિવાય પણ અમે બીજી જે પ્રવૃત્તિ, જેમ કે વકીલ, તો બહેનોના કયા પ્રોબ્લેમ છે, કઈ કલમ લાગે તો બહેનોને કઈ કલમ એ યુઝ કરી શકે, પોતાના કંઈક દાખલા તરીકે દહેજ હોય કે એના ઘરના કંઈક ઘરેલું પ્રોબ્લેમ હોય એના વિશે વકીલોએ પણ માર્ગદર્શન આપ્યું। ડૉક્ટર, જેમ કે કેન્સર છે તેની શરૂઆત જે થાય છે તો બહેનોને એના વિશે પણ માહિતી આપી। એટલે આખી જે અમારી શિબિર છે એ દરમિયાન અમે જે આપણા સળગતા પ્રોબ્લેમ છે એના વિશે અમે આ ભાયલી ગામની જે શિબિર છે એ તે આખી શિબિરમાં અમારી બહેનોએ કામ કર્યું અને બીજું એમાં ગ્રામજનોનો પણ અમને બહુ મોટો ફાળો મળ્યો। શિબિરની શરૂઆતમાં ઉદ્ઘાટનમાં પણ અમે બધાને ઇન્વાઇટ કરેલા, આવેલા,
જમવાનું આ તે બધું ગ્રામજનોએ અમને સહકાર આપ્યો ને બધું બહુ સરસ રીતે અમારું કામ થયું. જેમ કે બાલુભાઈ છે, અરવિંદભાઈ છે, ગોરધનભાઈ છે, હું કેટલાના નામ બોલું, બધાનો જ અમને સહકાર આ ભાયલી ગામમાં મળી રહ્યો છે. અને બળિયાદેવના મંદિરમાં અમે શિબિરની શરૂઆત કરી હતી. આજે સમાપન કરતાં પણ અમને ખૂબ જ આનંદ ને ગર્વની લાગણી થાય છે.